નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદના લોરવાડા માઇનોર કેનાલમાં છેલ્લા ઘણા સમયથી પાણી પિયત માટે ન આવતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. બહોળી સંખ્યામાં ખેડૂતોએ ગ્રામ પંચાયતના લેટર પર નર્મદા નિગમના લેખિત અને મૌખિક રજૂઆત કરી તાત્કાલિક પાણી માઇનોર કેનાલમાં છોડવામાં આવે, જેથી કરીને માઇનોર કેનાલ પર આવતા અંદાજે 300 જેટલા ખેડૂતોને લાભ મળી શકે તેવી માંગ કરી છે. થરાદના જમડા ગામેથી પસાર થતી મેઇન કેનાલમાંથી બકનળિયા દ્વારા લોરવાડા માઇનોર 2 કેનાલમાં સિંચાઈ પિયત માટે પાણી આપવામાં આવે છે, પરંતુ મેઇન કેનાલમાં પાણીના લેવલના વધઘટના લીધે ખેડૂતોને રેગ્યુલર પાણી મળતું નથી. લેવલથી પાણી નીચું જતું રહે છે તો બકનળી પાઇપમાં પાણી ચડતું નથી. ત્યારે બહોળી સંખ્યામાં માઇનોર કેનાલમાં ખેડૂતોએ રજૂઆત કરી જણાવ્યું હતું કે સરકાર દ્વારા તારીખ 15/5/2024 સુધી પાણી આપવાનો નિર્ણય લીધો છે. આ તારીખ સુધી મેઇન કેનાલમાં પાણીનું લેવલ વધારે અને આ તારીખ સુધી એક સરખો રાખી અને અમને પાણી આપવામાં આવે, તેમજ જે બકનળી મૂકી છે તે 16ની છે તેની જગ્યાએ તેનાથી નાની 15ની એટલે કે 8ની 2 બકનળીઓ મૂકવામાં આવે તો એક બકનળી રોજ ચાલુ રહી શકે તેમ છે અને આ બકનળીઓ રોજ સવારે ઉઠીને ચાલુ કરવાની માથાકૂટ પણ મટી શકે તેમ છે. તો કેનાલમાં છેલ્લા 10 દિવસથી પાણી બિલકુલ બંધ છે, તો અમારો ઉનાળુ પાક તેમજ પશુપાલન માટે કરેલો ઘાસચારો બળીને નાશ થવાના અંત પર છે. ત્યારે કેનાલ ચાલુ કરવામાં આવે અને વાવ થરાદની અન્ય ડિસ્ટ્રીબ્યુટેડ અને માઇનર કેનાલો ચાલુ થઈ ગયા છે. ત્યારે નિગમ દ્વારા તાત્કાલિક પાણી લોરવાડા માઇનોર કેનાલમાં છોડવામાં આવે તેવી માંગ સાથે નર્મદા નિગમની કચેરીએ ખેડૂતોએ રજૂ કરી હતી.